तो नमस्कार मित्रों हमણાં एक आम आदमी पार्टीना महिला उम्मीदवारे एवुं कह्युं छे के आपणे नमाज रोड उपर पढ़वानो छे अने कोई पण मस्जिद नहीं पाडवा दઈએ के मजार नहीं पाडवा दઈએ। तो एना पर आपणा नायब मुख्यमंत्री हर्षभाई संधवीए तेमने वळतो जवाब आप्यो छे। हुं तमने ए विडियो बतावुं एना पहेला जो तमे आपणी चेनलमां नवा आव्या हो तो चेनलने सब्सक्राइब करी देजो अने विडियोने लाइक करी देजो। तो मित्रों तो विडियो जोई लो, आपणे तेना विषे पछी वातचीत करीए। एमां एक बे उम्मीदवारोना विडियो में जोया, एमां आम आदमी पार्टी की एक महिला उम्मीदवार एम कहे छे कि आम आदमी पार्टी की अगर सरकार आ गई तो हम कोई भी सड़कों में भले कितना भी तकलीफ वाला हो, ना एक भी मस्जिद गिराने लेंगे, ना ही कोई मजार गिराने लेंगे, हम सड़कों पे बैठ के नमाज पढ़ेंगे। શું આ કાયદો આપણા બાપનો છે ભાઈ? અને આ મારી ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા બી જ્યાર તક એના શરીરમાં લોહી હશે ને ત્યાર તક બી ગુજરાતના નાગરિકો જોડે અહિત નહીં થવા લે, ગુજરાતમાં અશાંતિ નહીં ફેલાવા લે, ગુજરાતમાં કાયદો નહીં જ તોડવા લે। કોઈના બાપની તાકાત છે કે ગુજરાતમાં કાયદો તોડે? મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે, તેમાં આપણા નાયબ મુખ્યમંત્રી એવું કહી રહ્યા છે કે કોઈને બાપની તાકાત નથી કાયદો તોડવાની અને આ ખાલી સપના જ જુએ છે। અને એ જે મહિલા ઉમેદવારે એવું કહ્યું હતું કે જે કોઈ આપણે મસ્જિદ કે મजार નહીં પાડી શકે અને આપણે રોડ રસ્તા ઉપર નમાજ પઢવાનો છે। અને હર્ષભાઈ સંધવી એવું પણ કહી રહ્યા છે કે જે અમારી પાર્ટીના એક પણ વ્યક્તિ એવો આપણા ગુજરાતની અંદર અશાંતિ નહીં ફેલાવા દે કે આપણા લોકોની અંદર અહિત નહીં થવા દે। અમારી પાર્ટીનો એક પણ વ્યક્તિ એવો નહીં થવા દે। જ્યાં સુધી અમારી પાર્ટી છે ત્યાં સુધી કશું પણ કોઈને પણ કોઈ ઈજા થવાની નથી। અને ધોળા દિવસે સપના જોવે તો જો કે અમારી સરકાર બનશે તો અમે આમ કરી નાખશું તેમ કરી નાખશું, તમારી સરકાર જ બનવાની નથી। તો મિત્રો આ જે આપણા નાયબ મુખ્યમંત્રીએ કહે એના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો। અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।